નમસ્કાર મિત્રો, હું રમેશ વાઘેલા। તો અત્યારે હાલ એક આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજના શરૂ છે। આ યોજના છે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની। તો યોજનાનું નામ છે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના, જે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા જે ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાય યોજના છે। તો અત્યારે હાલ આના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, જેની તારીખ છે 1/7/2026 થી લઈ અને 15/7/2026 સુધી આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે। જે કોઈને પણ આના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે ભરી શકે છે। તો આને આપણે વિગતવાર જોઈએ તો કે આ યોજના હેઠળ છે તો સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિદિન 30 રૂપિયા લેખે સહાય છે તે આપવામાં આવશે। અને કોઈ પણ સંસ્થાને વધુમાં વધુ છે તે 3000 પશુઓની સંખ્યાની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। જો આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈ પણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં। તો એક જ રજિસ્ટ્રેશન ધરાવતી જો મૂળ સંસ્થા હોય પરંતુ અન્ય જગ્યાઓ ખાતે પશુધન ધરાવતી હોય તો તે પશુધનને સહાય આપવાની રહેશે। જો બીજી શાખા અંગેના જરૂરી આધારો રજૂ કરવાના રહેશે તો આ શાખા મૂળ શાખાથી અન્ય ગામે અન્ય સર્વે નંબર ગામતળમાં આવેલી હોવી જોઈએ। તો અત્યારે આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। જે કોઈને પણ આના ઓનલાઈન ફોર્મ ભરવા હોય આ એક ટ્રસ્ટ જ આમ ફોર્મ ભરી શકશે, બીજા કોઈ ફોર્મ ભરી શકશે નહીં। તો જે સંસ્થા હોય તેને પણ આ ફોર્મ ભરી દેવા, તો એટલે એક પશુ દીઠ ₹30 લેખે છે તે ચૂકવવામાં આવશે પ્રતિદિન। તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। જે કોઈને પણ ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે ભરી શકે છે। થેન્ક યુ, ધન્યવાદ।